हेलो मित्रों, આપણે લાસ્ટ લેક્ચરોમાં પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ કયા કયા બેઝિસ ઉપર કરી શકાય છે તે બધા વિશે જોયા છે. એટલે મેં તમને બે ચાર્ટ પણ સમજાવેલા હતા. હવે એ બધાય બેઝિસનો બધાય પોઈન્ટનો ઉપયોગ, ચાર્ટનો ઉપયોગ હવે એક એક સમુદાયમાં આપણે જોવાનો છે. જો એ તમારું પરફેક્ટ હશે, એ બધું સમજાયેલું હશે તો આ બધે સમુદાય તમને એકદમ ઇઝી પડશે. બરાબર છે? તો હવે જે આપણે જે જોઈએ છીએ, પહેલામાં પહેલો જે સમુદાય છે એ સમુદાય છે સછિદ્ર સમુદાય. સછિદ્ર, જેનું બીજું નામ છિદ્રકાય તરીકે પણ ઓળખાય અને ત્રીજું નામ છે પોરીફેરા. સછિદ્ર કયો અથવા છિદ્રકાય કયો અથવા પોરીફેરા કયો, ગમે કહી શકો છો. બરાબર? જેમાં વાત કરીએ તો આનું જે છિદ્રકાય અથવા સછિદ્ર સમુદાયના જે પ્રાણીઓ છે એનું સામાન્ય નામ છે, એને સ્પોન્જીસ તરીકે ઓળખાય છે. સ્પોન્જીસ, પોચા નરમ પંચ જેવી રચના ધરાવતા. પોરીફેરા, તેમાં પોરીફેરાનો મતલબ શું થાય? પોર એટલે છિદ્રો, ફેરા એટલે ધરાવનારા, એટલે કે એ જે પ્રાણીઓનું શરીર અસંખ્ય છિદ્રોનું બનેલું હોય તો આવા છિદ્ર ધરાવતા પ્રાણીઓને પોરીફેરા તરીકે ઓળખવામાં આવે છે. સછિદ્ર શબ્દ એ કોણે આપ્યો હતો? તો એ છે શબ્દ આપનાર વૈજ્ઞાનિક રોબર્ટ ગ્રાન્ટ નામના વૈજ્ઞાનિકે. સ્પોન્જીસના અભ્યાસને કહેવાય છે પેરાઝુઓલોજી. બરાબર? આ જે પ્રાણીઓ છે એ છિદ્રિષ્ઠ શરીર એટલે કે અસંખ્ય છિદ્રોયુક્ત શરીર ધરાવતા હોવાથી આ સમુદાયના પ્રાણીઓને છિદ્રકાય અથવા પોરીફેરા અથવા સછિદ્ર તરીકે ઓળખાય છે. આ થઈ એની ઉપર છેલ્લી વાત. હવે એના જે કેરેક્ટરિસ્ટિક, એના જે લક્ષણો વિશે અભ્યાસ કરીએ તો આ જે બધું આપણે પોઈન્ટ્સ છે એ તમે હવે ટ્યુબલાઇટ થતી હશે કે ભાઈ આપણે આ પોઈન્ટ છે દરેક સમુદાયમાં આ પટ્ટો આપણે કોમન રાખવાનો છે અને એમાં શું હાજર ગેરહાજર હા ના એ વસ્તુ આપણે કહેવાની છે. તો આ વસ્તુ છે જો આપણે આગલું બેઝ ક્લિયર છે તો જ ભેગું થશે. તો એના લક્ષણોમાં વાત કરીએ તો લક્ષણોમાં પહેલી વાત કરીએ તો સૃષ્ટિ. તો આ કયા સૃષ્ટિનું પ્રાણી છે? તો કે પ્રાણી સૃષ્ટિ. બરાબર છે? ઉપસૃષ્ટિ તો કઈ આવશે? મેટાઝુઆ. વિભાગ આવશે પેરાઝુઆ. બરાબર? આયોજન સ્તર, સછિદ્ર સમુદાયનો પ્રાણી યાદ કરો અગાઉ આયોજન સ્તરમાં 4 હતા: કોષસ્તરીય, પેશીસ્તરીય, અંગસ્તરીય, અંગતંત્રીય. સછિદ્ર પ્રાણી બહુકોષી હોવા છતાં કોષોનું આયોજન ધરાવતા હતા. બરાબર છે? એટલે કોષસ્તરીય આયોજન ધરાવતા હતા. કોષસ્તરીય આયોજન આ એક જ એવું સમુદાય છે, આ એક જ સમુદાય છે એમાં કોષસ્તરીય આયોજન આવશે. પાચન માર્ગ, હજી આની શરૂઆત નથી થઈ. આપણે અગાઉ કીધું પાચન માર્ગને આધારે બે પ્રકાર, અપૂર્ણ અને સંપૂર્ણ. અપૂર્ણની શરૂઆત ક્યાંથી થઈ હતી? પૃથુકૃમિ સમુદાયથી. તો હજી સમુદાય પહોંચ્યો નથી, તો ત્યાં સુધી પાચન માર્ગ ગેરહાજર. સીધી જ વસ્તુ છે. પરિવહન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર. બરાબર છે? ખુલ્લું અને બંધ. ખુલ્લું ક્યાંથી ચાલુ થતું હતું? તો કે સંધિપાત સમુદાયને, અને બંધ ક્યાંથી થતું હતું? નુપૂરક સમુદાય. તો ત્યાં સુધી પરિવહન તંત્ર જોવા નહીં મળે, તો ત્યાં સુધી બધામાં આ વસ્તુ શું લખશું? ગેરહાજર. સમમિતિ, પ્રાણી સૃષ્ટિમાં આપણે બતાવ્યું હતું સમમિતિના આધાર પ્રકારમાં અસમમિતિ. બરાબર છે? પ્રાણી સૃષ્ટિમાં આપણે બતાવ્યું હતું કે આ જે પ્રાણી છે શરીર આ પ્રકારનું હતું, એમાં ઊભો છેદ કરતા બે સરખા ભાગ નહોતા પડતા. તો આથી આ કેવા પ્રકારની સમમિતિ ધરાવે છે? અસમમિતિ. બરાબર? ગર્ભસ્તર આપણે કીધા હતા બે પ્રકાર હતા, દ્વિગર્ભસ્તર અને ત્રિગર્ભસ્તર. દ્વિગર્ભસ્તરમાં આપણે ચાર્ટમાં વાત કરી હતી ક્યાં અંશ હતા? કોષ્ઠાંત્રી અને કંકતધરા. ત્યાં સુધી ગર્ભસ્તર હજી જોવા જ નથી મળ્યા, તો ત્યાં સુધી ગેરહાજર. દેહકોષ્ઠ, અદેહકોષ્ઠી, કુટદેહકોષ્ઠી અને દેહકોષ્ઠી. અદેહકોષ્ઠીમાં પૃથુકૃમિ સમુદાય ચાલુ થતું હતું, આમાં તો હજી કંઈ પૃથુકૃમિ આવ્યું નથી, તો ત્યાં સુધી ગેરહાજર. ખંડતા, સાચી ખંડતા, ખોટી ખંડતા યાદ કરો. બરાબર છે? અળસિયા, સંધિપાત, નુપૂરક સમુદાયથી જોવા મળશે, ત્યાં સુધી ગેરહાજર. મેરુદંડ, પૂછ મેરુદંડી, શીર્ષ મેરુદંડી યાદ કરો, ગેરહાજર. તો આવું કંઈક લક્ષણો ધરાવે છે. આ જે પ્રાણીઓનું શરીર છે આમાં આપણે એક આકૃતિ સ્વરૂપે બતાવીએ તો કંઈક આવા પ્રકારનું શરીર રચના ધરાવતું હતું. આપણે અગાઉ શરીર રચનાને આધારે જેના પ્રકાર કર્યા હતા ત્યારે કંઈક આવું બતાવ્યું હતું કે આવું કંઈક શરીર ધરાવે છે. આ પ્રાણી છે એ અસંખ્ય નાના આવી રીતે છિદ્રોનું બનેલું હોય છે.
તો આવા જે નાના નાના છિદ્રો હતા તો આવા છિદ્રોને આપણે શું કહેતા હતા તો કે ઓસ્ટિયા, બરાબર છે। અને જે ઉપલું મોટું છિદ્ર છે જ્યાંથી બધી વસ્તુ બહાર નીકળશે તો જે પાણીનો પ્રવાહ ખોરાક છે એ બધું આની અંદરથી દાખલ થાય અને અંદર જશે અને અંદરનું જે રચના છે એ બતાવું છું। અને જે અંદર પરિવહન તંત્ર અંદરના છિદ્રિત ગુહામાં આગળ વધી બધી પોષણ પાચનની પ્રક્રિયા થઈ અને જે વધારાની જે ઉત્સર્જન ઘટકો છે અહીંથી બહાર નીકળે તો આ જે મોટા છિદ્રને શું કહેતા હતા જે આસ્યક, બરાબર છે ના અસંખ્ય સૂક્ષ્મ છિદ્રોને ઓસ્ટિયા કહેવાય અને ઉપરના જે મોટા છિદ્રને શું કહેવાય આસ્યક। ઓસ્ટિયા દ્વારા છે પાણી છે, ખોરાક છે, પોષક તત્વો છે, ઓક્સિજન છે, બધું આના દ્વારા અંદર દાખલ થશે અને જે નિકાલ છે વધારાનું ઉત્સર્જન એ આ આસ્યક દ્વારા બહાર થશે। ક્લિયર થયું? અને જે આપણે આંતરિક રચના વિશે વાત કરીએ તો આ જે પ્રાણી છે તો કંઈક આવા પ્રકારની રચના ધરાવતી હતું રચના, બરાબર છે। તો આવું જે રચનામાં વાત કરીએ, બરાબર છે, જેમાં આવા પ્રકારનું હતું રચના કે જેમાં સૌથી બહારની બાજુ છે કંઈક અહીંયા કોષો હતા એકદમ ફ્લેટ કોષો, યાદ છે આવું કંઈક અલગ। પછી અંદરની તરફ છે કંઈક આવા કોષો હતા જે કશા ધરાવતા હતા, બરાબર, કશાયુક્ત કોલર કોષો, બરાબર, આવા કંઈક કશા ધરાવતી રચના ધરાવતા કોષો હતા જેને કશાયુક્ત કોલર કોષો કહેતા હતા, બરાબર, એ સૌથી અંદરના ભાગે। અને જે એકદમ વચ્ચેના ભાગે છે મધ્ય ભાગે એક અમીબા જેવા આકારના કોષો હતા જેને અમીબોસાઇટ્સ કહેતા હતા, યાદ છે આવું કંઈક? વચ્ચેના ભાગે અમીબા જેવા આકારના કોષો જેને અમીબોસાઇટ કહેતા હતા। સૌથી બહારની બાજુ છે એકદમ ફ્લેટ કોષો હતા, બરાબર છે, સપાટ કોષો હતા અને એમાં વચ્ચે વચ્ચે કંઈક આવા છિદ્રોયુક્ત રચનાઓ હતી જેને આપણે ઓસ્ટિયા કહીએ છીએ કે જેના દ્વારા પાણીનો પ્રવાહ અંદર દાખલ થશે। અને જે અંદરનું જે પોલાણ છે એ પોલાણને શું કહેવાય છે? આને અંદરના પોલાણને છિદ્રિષ્ઠ ગુહા, બરાબર, છિદ્રિષ્ઠ ગુહા તરીકે ઓળખાય છે। આ જે કોષો છે સૌથી અંદરના એને શું કહેવાય? કોએનોસાઇટ કોષો, કોએનોસાઇટ કોષો તરીકે ઓળખાય, એટલે કે કશાયુક્ત કોલર કોષો, કશાયુક્ત કોલર કોષો તરીકે ઓળખાય છે। વચ્ચે જે છે અમીબા જેવા આકારના હોય, અમીબા જેવા આકારના જેને કહેવાય છે અમીબોસાઇટ, અમીબોસાઇટ તરીકે ઓળખાય છે। અને જે સૌથી બહાર છે એકદમ ફ્લેટ સપાટ કોષો હોય છે જેને શું કહેવાય છે? પિનેકોસાઇટ પ્રકારના કોષો, પિનેકોસાઇટ, બરાબર, સૌથી બહારની બાજુ પિનેકોસાઇટ, વચ્ચે અમીબોસાઇટ અને સૌથી અંદરની બાજુ છે કોએનોસાઇટ, કશાયુક્ત કોલર કોષો જોવા મળે છે। અને વચ્ચેનું જે પોલાણ છે આ પોલાણને શું કહેવાય છે? છિદ્રિષ્ઠ ગુહા। અને આ જે ઉપરની બાજુ જે છિદ્ર ખુલે છે એને કહેવાય આસ્યક। આ જે પોલાણમાં છે બધી પાચનની ક્રિયાઓ સર્જાય છે અને વધારાનો અપાચિત ખોરાક છે એ આ રીતે બહાર આસ્યક દ્વારા બહાર નીકળે છે। આ જે રચના બને છે એને શું કહેવાય? જે છિદ્રો છે એને કહેવાય છે ઓસ્ટિયા, બરાબર। તો કંઈક આવી રચના વિશે આપણે આમાં અભ્યાસ કરશું। હવે લક્ષણોમાં એનું વસવાટની વાત કરીએ તો બધા જ પ્રાણીઓ છે જલીય છે, પાણીમાં જોવા મળે છે। તેમાં મોટા ભાગના પ્રાણીઓ છે દરિયાઈ છે, ખારા પાણીમાં જોવા મળે છે અને કેટલાક છે મીઠા જળમાં જોવા મળે છે, બરાબર છે, નદી સરોવર છે, તળાવ એમાં જોવા મળે। તેઓ એકાંકી એટલે સિંગલ રહેનારા, છૂટા એકલા રહેનારા, બરાબર, કે વસાહતી એટલે કે ગ્રુપમાં રહેનારા, સમૂહમાં રહેનારા, ફેમિલી, બરાબર છે, કે સ્થાયી પ્રાણીઓ છે। જો આથી અને આ જે પ્રાણીઓ છે એ સિડેન્ટરી અથવા સેસાઇલ, સિડેન્ટરીનો મતલબ આપણે અગાઉ કીધું હતું કે એક જ જગ્યાએ ચોંટી રહેનારા, એક જ જગ્યાએ ચોંટી રહેનારા, બરાબર, હલે જ નહીં, આવું અડીખમ ચોંટીને રહેનારા, જો આધાર સાથે એકદમ ચોંટી રહેના છે, આથી આને શું કહેવાય? સિડેન્ટરી અથવા તો સેસાઇલ। વિશિષ્ટ તંત્ર, વાદળીઓ છે જલવહન કે નલિકા તંત્ર ધરાવે છે, જે પાણીનું વહન કરવા માટે છે જે તંત્ર ધરાવે છે એને જલવહન તંત્ર અથવા તો નલિકા વહન તંત્ર ધરાવે છે।
આની અંદરનું જે શરીરનું પોલાણ છે, દેહકોષ્ઠ, હજી આમાં જોવા મળતું નથી. આપણે આગળ કીધું કે દેહકોષ્ઠ છે એમાં અભાવ જોવા મળે છે. આથી આમાં દેહકોષ્ઠ અથવા શરીર ગુહાનો અભાવ છે. શેના શરીરમાં આવેલું પોલાણ છે એ અસંખ્ય છિદ્રોનું બનેલું છે. એ એક જે ગુહા બનાવે છે છિદ્રયુક્ત પોલાણ, આથી તેને છિદ્રિષ્ઠ ગુહા તરીકે ઓળખાય છે. બરાબર. છિદ્રિષ્ઠ ગુહા અને નલિકા તંત્રનું અસ્તર એટલે કે આવરણ નિવાપ કોષો એટલે કે કશાયુક્ત કોલર કોષોનું બનેલું હોય છે. આમાં જે મેં અંદરનું બતાવ્યું ને, આ જે કોષો કશાયુક્ત કોલર કોષો જેને નિવાપ કોષો તરીકે ઓળખાય છે. અને આ કોષોને શું કહેવાય? કોએનોસાઇટ તરીકે પણ ઓળખાય છે. બરાબર છે. પ્રાણી શરીર નલિકાઓનું બનેલું છે, ગુહાઓ અને સૂક્ષ્મ છિદ્રો. આના સૂક્ષ્મ છિદ્રોને શું કહેતા હતા? ઓસ્ટિયા. બરાબર છે. અને ઓસ્ટિયા દ્વારા છે એના શરીરમાં પાણી છે અંદર દાખલ થાય, ઓક્સિજન દાખલ થાય, પોષક તત્વો દાખલ થાય, બધા ઘટકો એના દ્વારા ઇનલેટ થાય. અને જે અંદર બધી છિદ્રિષ્ઠ ગુહામાં બધી પાચનની પ્રક્રિયા સર્જાય અને વધારાનો અપાચિત ઘટકો છે ઉત્સર્જન માર્ગેનો કયા ભાગથી બહાર નીકળે છે? તો કે આસ્યક દ્વારા, જેમના દ્વારા પાણીનો પ્રવાહ થાય છે. એના પછી જોઈએ છે પાચન. પાચનમાં વાત કરીએ તો આપણે આપણા મનુષ્યમાં વાત કરીએ તો આપણામાં પાચન છે એ બે પ્રકારનું પાચન હોય છે. એક તો કોષાંતરીય પાચન ને કોષ બાહ્ય પાચન. બરાબર. હવે પાચન એટલે શું? તો કે ખોરાકના જટિલ ઘટકોનું પાચક ઉત્સેચકોની મદદ વડે સરળ સ્વરૂપમાં રૂપાંતર કરવાની ક્રિયાને કહેવાય છે પાચન. પાચનને આધારે બે પ્રકાર, કોષાંતરીય પાચન ને કોષ બાહ્ય પાચન. કોષાંતરીય આપણામાં વાત કરીએ તો પહેલાં જે ખોરાક ખાઈએ છીએ ખોરાક બધું ક્યાં જાય છે? અંડળી, જઠ્ઠર, પછી નાના આંતરડા. બરાબર છે. તો જે નાના આંતરડામાં જાય ત્યાં આખી પાચનની પ્રક્રિયાઓ બધી જાય, જઠ્ઠર અને નાના આંતરડામાં. નાના આંતરડામાં સંપૂર્ણ પાચન થઈ જાય. ત્યારબાદ છે નાના આંતરડાના દિવાલમાં રહેલા જે આંગળી જેવા પ્રવર્તો છે એ શું કરે? જેને સૂક્ષ્મ રસાંકુરો કહીએ છીએ, એ આ પોષક તત્વોનું શોષણ કરી અને રુધિર અને લસિકામાં ઠાલવાય. બરાબર. અને રુધિર અને લસિકા દ્વારા આપણા શરીરના દરેક કોષોમાં આ પોષક તત્વો પહોંચાડે. એ દરેક કોષમાં પોષક તત્વો પહોંચે ત્યાં અંદર પાછું પાચનની પ્રક્રિયા થાય. તો એ જે કોષમાંય પાછું પાચન થાય તો એને કહેવાય કોષાંતરીય પાચન, કોષની અંદર થતું પાચન. અને જે કોષ બાહ્ય પાચન, જે આપણામાં નાના આંતરડામાં જે પાચન થયું, જઠરમાં જે પાચન થયું, એ જે નલિકાઓમાં જેને પાચન કહેવાય છે એને કોષ બાહ્ય પાચન કહેવાય છે. તો આના શરીરમાં છે કે પાચન નળી તો છે નહીં, તો આમાં જે થાય છે એ કોષની અંદર પાચન થાય છે. કેમ કે આનું શરીર છે આખું કોષોનું જ બનેલું છે, કેમ કે કોષસ્તરીય આયોજન ધરાવે છે. આથી છે આમાં કોષાંતરીય પાચન જોવા મળે છે. પાચન નળી નથી એટલે એમાં કોષ બાહ્ય પાચન જોવા મળતું નથી. બરાબર. માત્ર ને માત્ર આમાં કયું પાચન આવશે? કોષાંતરીય પાચન. ઉત્સર્જન. વધારાનું પાણી છે છિદ્રિષ્ઠ ગુહામાં થઈ ઉત્સર્ગ દ્રવ્યો દ્વારા છે શરીરની બહાર કયા ભાગ મારફતે નિકાલ પામશે? આસ્યક દ્વારા બહાર નિકાલ પામે છે. જલ પ્રવાહનો માર્ગ અને તેનું મહત્વ. શરીર દિવાલમાં રહેલા સૂક્ષ્મ છિદ્રો જેને આપણે શું કહેતા હતા? ઓસ્ટિયા. બરાબર. એના દ્વારા પાણી છિદ્રિષ્ઠ ગુહા નામની મધ્યસ્થ ગુહામાં પ્રવેશે છે અને આસ્યક દ્વારા બહાર નિકાલ પામે છે. આ જે જલ પ્રવાહનો માર્ગ છે, બરાબર, ઓસ્ટિયા દ્વારા ઇનલેટ થાય અને આસ્યક દ્વારા બહાર નીકળે, પણ અંદર વચ્ચે આખું પ્રોસેસિંગ થાય. બરાબર. ઇનપુટ, બરાબર, પ્રોસેસિંગ અને આઉટપુટ. બરાબર છે. તો ઇનપુટમાં જે જાય છે તો એમાં જલ પ્રવાહ પાણીની સાથે સાથે ખોરાક જાય છે, શ્વસન વાયુની આપલે થાય છે અને નક્કામાં પદાર્થોનો નિકાલ થાય છે આખી આ સિચ્યુએશનમાં. આનું જે અંતઃકંકાલ વાત કરીએ, બરાબર છે, એટલે અંદરનું જે કંકાલ તંત્ર છે એ શેનું બનેલું હોય? દરિયાનું રહેતા હોય ને તો એમાં ચૂનાનું પ્રમાણ હોય જ. તેનો કોઈ પણ સજીવ જે દરિયાનો પોઈન્ટ આવશે, દરિયામાં રહેનારા પ્રાણીઓ, તેમાં ચૂનાનું કંકાલ હોય જ. તો એ આમાં ચૂનાનું બનેલું એટલે કેલ્શિયમ કાર્બોનેટ, CaCO3, સિલ્સિક એસિડ અને શૃંગીય પદાર્થોની બનેલી દ્રઢાઓ. દ્રઢાઓ એટલે શું? આપણે જે બાવેડના આવા જે મોટા કાંટાળાઓ જે જોઈએ છીએ, બરાબર છે, તો આવા પ્રકારની કઠણ રચના ધરાવતી રચના છે જેને કહેવાય છે દ્રઢાઓ. કઠણ હોય છે, થોડી આખું પોચું હોય છે, અમીબોસાઇટ વચ્ચેના છે આવી દ્રઢાઓ આવેલી હોય છે.
અમીબોસાઇટ જે કોષો છે એમાં વચ્ચે વચ્ચે આવી દ્રઢાઓ આવેલી હોય છે અને બીજું આખું શરીર છે સ્પોન્જીનના રેસાનો, પોચા નરમ રેસાનો, આપણે કેમ પંચ કેવું હોય છે એવું આનું શરીર જોવા મળે છે, બરાબર. હવે જે નેક્સ્ટ જોઈએ છે એમાં પ્રજનન. પ્રજનનમાં વાત કરીએ તો બધી જ વાદળીઓ છે ઉભયલિંગી છે. ઉભયલિંગીનો મતલબ શું તો કે એ એક જ સજીવ શરીર છે. જો અમે જનરલી છે પ્રજનન છે એટલે શું તો કે જે ક્રિયા દ્વારા એક સજીવ પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરે છે તેને પ્રજનન કહે છે. પ્રજનનના આધારે બે પ્રકાર પડે, અલિંગી પ્રજનન ને લિંગી પ્રજનન. જો એક જ પિતૃમાંથી સીધું નવી સંતતિનું નિર્માણ થાય તો તેને અલિંગી પ્રજનન કહે છે અને એક કે બે વિજાતીય પિતૃ દ્વારા છે સંતતિનું નિર્માણ થાય તો તેને લિંગી પ્રજનન કહે. એ જે લિંગી પ્રજનન છે એમાં ફરી પાછું બે પ્રકારના પ્રાણીઓ હોય છે જે જનનપિંડને આધારેના પ્રકાર પડે છે, એકલિંગી અને દ્વિલિંગી. જનનપિંડને આધારે વાત કરીએ તો એમાં શુક્રપિંડ કે અંડપિંડ જનનપિંડ તરીકે હોય છે. તો જો એક જ પ્રકારનું જનનપિંડ હાજર હોય તો એને એકલિંગી પ્રાણીઓ કહેવાય છે. એટલે કે એક જ અલગ અલગ પ્રાણીમાં જે સપોઝ મનુષ્ય છે આપણામાં શું હોય શુક્રપિંડ, મનુષ્ય પુરુષમાં, જ્યારે સ્ત્રીઓમાં શું હોય છે અંડપિંડ. તો આપણે કેવા છે એકલિંગી. શું કામ? કેમ કે એક જ પ્રકારનો જનનપિંડ છે. અને દ્વિલિંગી અથવા એને બીજું કહેવાય છે ઉભયલિંગી. દ્વિલિંગી અથવા ઉભયલિંગી એટલે કે જે પ્રાણીઓમાં બંને પ્રકારના જનનપિંડ આવેલા હોય, એટલે એક જ પ્રાણીની અંદર શુક્રપિંડ છે અને અંડપિંડ છે તેવા પ્રાણીઓને દ્વિલિંગી અથવા ઉભયલિંગી તરીકે ઓળખાય છે. તો આ જે છે બધી જ વાદળીઓ છે ઉભયલિંગી છે, બરાબર છે. એનો મતલબ સમજાણો કે જે બંને પ્રકારના કોષો ધરાવશે ને બંને પ્રકારની રચનાઓ ધરાવે છે. આ ઉપરાંત છે તે પુનઃસર્જન ક્ષમતા ધરાવે છે. પુનઃસર્જન ક્ષમતાનો મતલબ શું થાય 2 મિનિટમાં સમજાવું છું. પહેલાં અંદર થોડું કન્ટેન્ટ બેઝ જોઈએ પછી. તો આ જે વાત કરીએ તો એ જે પ્રજનન કરે છે મેં તમને કીધા કે પ્રજનનને આધારે એના બે પ્રકાર પડે છે, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન, બરાબર. તો જે અલિંગી પ્રજનન છે એમાં બે પ્રકારનું જોવા મળે છે, અવખંડન અને કલિકા સર્જન. અવખંડનનો મતલબ શું? સપોઝ માની લ્યો આ જે પ્રાણી છે, બરાબર છે, એ આપણે કોઈ કારણસર સપોઝ માની લો આપણે દરિયા કિનારે બેઠા છીએ, બહુ ગુમસુમ ઉદાસ છીએ, તો બેઠા બેઠા પથ્થર નાખશું તો એક પથ્થર નાખ્યો તો આનું બિચારાનું માથું કપાઈ ગયું, બીજો નાખ્યો તો આ ભાગ કપાઈ ગયો. એટલે કે વાત કરીએ તો પહેલાં આટલું કપાણું, પછી આટલું કપાણું, પછી આટલું કપાણું અને છેલ્લે આખું કપાણું. તો આ કોઈ પણ યાંત્રિક એટલે કોઈ વસ્તુ દ્વારા, પછી પથ્થર હોય, બ્લેડ હોય, કોઈ પણ વસ્તુ દ્વારા છે પ્રાણી શરીર નાના નાના ટુકડાઓમાં વિભાજિત થાય તો એ ક્રિયાને કહેવાય અવખંડન, બરાબર. પણ આ જે પ્રાણી છે એ આપણે આગળ કીધું કે પુનઃસર્જન ક્ષમતા, તો એ શું કહે છે કે સપોઝ છે આના 4 ટુકડા થયા છે તો આ 4 ટુકડા છે ફરી પાછું પોતાના ખૂટતા ભાગો વિકસાવી માથું છે તો નીચેનો આખો ભાગ ડેવલપ કરી અને આખો નવું પ્રાણી બનાવશે. આનું છે વચ્ચેનો ભાગ છે તો એનો ઉપલો ભાગ અને નીચલો ભાગ બંને ભાગ બનાવી આખું સંપૂર્ણ પ્રાણી બનાવશે. આમાં વાત કરીએ વચ્ચેનો જ ભાગ છે તો એ ઉપલો ભાગ અને નીચેનો ભાગ આ બે વસ્તુ બનાવશે. આમાં ખાવ નીચેનો તળિયાનો ભાગ છે તો ઉપલો આખો ભાગ બનાવશે. આ રીતે છે જે નાના નાના ટુકડા છે એ ફરી પાછો જો છે એ પોતાના કોષો છે એ જે પોતાના ખૂટતા ભાગો વિકસાવી અને સંપૂર્ણ નવું પ્રાણીમાં નિર્માણ થાય છે, જેને શું કહેવાય પુનઃસર્જન ક્ષમતા. અને નાના નાના ખંડોમાં જે રૂપાંતરિત થયો ટુકડા બન્યા એને કહેવાય અવખંડન, બરાબર. જ્યારે કલિકા સર્જનનો મતલબ શું તો કે આ જે પ્રાણી છે, બરાબર, તેમાં શરીરના કોઈ પણ ભાગના કોષો સતત કોષ વિભાજન પામી અને એક નાનકડો કોષ સમૂહ બને છે. આપણે કેમ નાની ફોડકીઓ થાય નાનું, તો એવી રીતે કોષ વિભાજન પામી એક નાનકડો કોષ સમૂહ બને છે, એને કલિકા કહે છે. અને કલિકા છે એ એના દ્વારા નવો સજીવનું નિર્માણ થશે. જો ઘણા પ્રાણીઓમાં એ કલિકા છે સજીવ શરીરની બહાર નિર્માણ થાય તો એને બાહ્ય કલિકા સર્જન કહેવાય, અને જો એ કલિકા શરીરની અંદર નિર્માણ થાય તો એને અંતઃકલિકા સર્જન કહેવાય છે. વાદળીમાં છે એમાં અંતઃકલિકા સર્જન થાય છે. અંતઃકલિકાને છે જેમ્યુલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમ્યુલ્સ એટલે કલિકાની ફરતે આવરણ આવેલું હોય છે, કવર હોય છે, બરાબર છે. તો આ છે કલિકા સર્જન. લિંગી પ્રજનન, તેમાં શું વાત કરીએ કે આપણે હમણાં વાત કરી કે જનનપિંડ દ્વિલિંગી છે તો બંને જનનપિંડ હશે, પણ આ જે પ્રાણી છે એ જનનપિંડ નથી ધરાવતું. જનનપિંડ તરીકે શું હોય, કાં તો શુક્રપિંડ કાં તો અંડપિંડ. એટલે આમાં દ્વિલિંગી છે એટલે કે શુક્રપિંડ અંડપિંડ ખરેખર હોવા જોઈએ, પણ આ જે પ્રાણી છે શુક્રપિંડ અંડપિંડ એટલે કે આવા જનનપિંડ ન ધરાવતો હોવા છતાં
આ એક જ પ્રાણી દ્વારા છે એ શુક્રકોષ અને અંડકોષનું નિર્માણ થાય છે અને લિંગી પ્રજનન કરે છે. કેમ કે જે પ્રાણીમાં શુક્રકોષ અંડકોષ આવા નિર્માણ કરતા હોય તે લિંગી પ્રજનનમાં સમાવેશ થાય. કેમ કે શુક્રપિંડમાંથી શુક્રકોષ થાય અને અંડપિંડમાંથી અંડકોષ થાય. પણ આ જે છે જનનપિંડ નથી ધરાવતો, છતાંય છે શુક્રકોષ અને અંડકોષોનું સર્જન કરે છે અને એ બંનેનું જોડાણ થઈ અને ફલનની પ્રક્રિયાથી નવું ગર્ભ બને છે. તો આવા જે છે અને લિંગી પ્રજનન તરીકે ઓળખાય છે. પછી આવે છે ફલન. ફલન જે છે જે શુક્રકોષ અને અંડકોષનું જોડાણ, બરાબર છે, એ જો સજીવ શરીરની અંદર થાય તો એ ફલનને કહેવાય અંતઃફલન. અને જો એ જોડાણ શરીરનું જોડાણ શુક્રકોષ અને અંડકોષનું જોડાણ સજીવ શરીરની બહાર નિર્માણ થાય, ફલન બહાર થાય તો એને કહેવાય બાહ્ય ફલન. બરાબર છે. આપણા મનુષ્યમાં કેવું થાય? શુક્રકોષ અંડકોષનું જોડાણ શરીરની અંદર થાય છે તો એને કહેવાય છે અંતઃફલન. બરાબર. તો આ પ્રાણીમાં પણ અંદર જોડાણ થાય છે એટલે એને અંતઃફલન કહે છે. વિકાસ તો આમાં ડિંબ જોવા મળે. હવે ડિંબનો મતલબ તો ક્લિયર થઈ ગયું કે ઈંડામાંથી બચ્ચાનું નિર્માણ થાય છે. બરાબર છે. અને પછી છે સજીવ છે એમાંથી ઈંડા બને, ઈંડામાંથી બચ્ચાનું નિર્માણ. તો જે નવજાત શિશુ છે એને ડિંબ કહેવાય છે. તો જો ઈંડામાંથી જે તે પ્રાણીમાંથી શું બને? ઈંડા. અને ઈંડામાંથી જો બચ્ચાનું નિર્માણ થાય તો આ જે છે વાયા મીડિયા પ્રક્રિયા થઈ તો આને કહેવાય છે અપ્રત્યક્ષ વિકાસ અથવા તો એને પરોક્ષ વિકાસ કહેવાય છે. જો સીધું જો બચ્ચાનો જન્મ થતો હોય તો એને કહેવાય પ્રત્યક્ષ વિકાસ. બરાબર છે. આપણામાં કેવું થાય? પ્રત્યક્ષ, સીધું બચ્ચાનો જન્મ થાય. આપણે ઈંડા નથી મૂકતા, પ્રાણી ઈંડા મૂકે પછી એમાંથી બચ્ચાનો જન્મ થાય તો એવા વિકાસને કહેવાય પરોક્ષ વિકાસ અથવા અપ્રત્યક્ષ વિકાસ. બરાબર. અને જે પ્રાણી સીધું નવા પ્રાણીને જન્મ આપે છે તો એને કહેવાય છે પ્રત્યક્ષ વિકાસ. તો આમાં ઈંડા નિર્માણ થાય અને એમાંથી બચ્ચાનું નિર્માણ થાય છે, આથી એને પરોક્ષ વિકાસ જોવા મળે છે. અને આના જે બચ્ચા જે છે ડિંબ લાર્વા એ જે છે એ મુક્તજીવી હોય છે, છૂટા તરતા હોય છે, પક્ષમાં ધરાવતા હોય છે. અને આના જે ડિંબ છે આને કહેવાય એમ્ફીબ્લાસ્ટુલા અથવા પેરેન્કાઇલ્યુલા. બરાબર. આના ડિંબનું નામ છે એમ્ફીબ્લાસ્ટુલા અથવા પેરેન્કાઇન્યુલા. અને આના ઉદાહરણ છે સછિદ્ર સમુદાયના લ્યુકોસોલેનિયા, હાઇલોનેમા, સ્નાન વાદળી એટલે કે યુસ્પોન્જિયા, મીઠા જળની વાદળી સ્પોન્જિલા અને દરિયાઈ વાદળી સાયકોન. આ આખું થયું સછિદ્ર સમુદાય. એકવાર નજર મારી લો. બરાબર છે. જોઈ લીધું. હવે બાકીનું છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.